નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 2માં ટોપિક 5. ટોપિકનું ટાઇટલ છે એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલ્સ. એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલ્સમાં ચેપ્ટર નંબર 25. ચેપ્ટર 25નું ટાઇટલ છે ઇન્વેસ્ટમેન્ટ પ્રોક્યોરમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ પ્રોક્યોરમેન્ટ આ ચેપ્ટરની અંદર પાર્ટ 1માં આપણે પ્રોજેક્ટ રિપોર્ટ વિશેની માહિતી મેળવી છે. હવે પાર્ટ 2માં લીગલ ફોર્માલિટીઝ એટલે કે પ્રોજેક્ટ શરૂ કરવા માટે કાયદેસરની કઈ પ્રવૃત્તિઓ, કાયદેસરની કઈ વિધિઓ કરવી પડે છે એના વિશેની વાત, આ ઉપરાંત શોપ એક્ટ પ્રમાણેનું લાયસન્સ મેળવવા માટેની વાત અને ઇન્વેસ્ટમેન્ટ માટેની પ્રોસિજર આ પાર્ટમાં આપણે સમજવાના છીએ. તો આવો મિત્રો શરૂ કરીએ. લીગલ ફોર્માલિટીઝ. લીગલ ફોર્માલિટીઝ એટલે કાયદેસરની ગતિવિધિ. ભારતના દરેક રાજ્ય દ્વારા શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. મતલબ કે તમારે કોઈ દુકાન શરૂ કરવી છે કે કોઈ ઉદ્યોગ શરૂ કરવો છે તો એના માટેનું રજિસ્ટ્રેશન કરવા માટેનો આ એક કાયદો તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં સન 1948માં મુંબઈની દુકાનો અને સંસ્થાઓનો અધિનિયમ અને સન 1963માં ગુજરાત દુકાન અને સંસ્થાઓના અધિનિયમ હેઠળ દરેક દુકાન અને વેપારી સંસ્થાઓએ પોતાના વેપારની નોંધણી સરકારી કચેરીઓ જેવી કે ગ્રામ પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકામાં આ નોંધણી કરાવવી ફરજિયાત છે. શોપ એક્ટમાં નોંધણી કરાવવા માટે નગરપાલિકા, મહાનગરપાલિકાની ઓફિસમાંથી રજિસ્ટ્રેશન કે રિન્યુઅલ ફોર્મ મેળવી તેમાં યોગ્ય વિગતો ભરી અને ઓફિસમાં જમા કરાવવાનું રહે છે. ફોર્મ જમા થયા બાદ નગરપાલિકા, મહાનગરપાલિકાના અધિકારી જાતે તપાસ માટે નોંધણીકર્તાના ધંધાના સ્થળની મુલાકાત લે છે અને બધી વિગતો તમે જે ફોર્મમાં દર્શાવી છે એ વિગતો ખરી છે કે નહીં એની ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ જો દરેક વિગતો સંતોષકારક દેખાય તો એમાં શોપ એક્ટ પ્રમાણે તમારી નોંધણી થઈ જાય છે. આ નોંધણી કામકાજ કે કાર્ય શરૂ કર્યાના 30 દિવસમાં જ કરવી ફરજિયાત હોય છે. મતલબ કે 30 દિવસની અંદર આ નોંધણીનું કાર્ય પૂર્ણ થતું હોય છે. ત્યારબાદ ધ ઓબ્જેક્ટિવ ઓફ શોપ એક્ટ, મતલબ કે આ જે શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટનું રજિસ્ટ્રેશન આપણે કરાવીએ છીએ તો આ રજિસ્ટ્રેશન કરાવવાનો હેતુ શું છે, આ રજિસ્ટ્રેશન ન કરાવીએ તો શું નુકસાન થાય અથવા તો રજિસ્ટ્રેશન કરાવીએ તો આપણને શું ફાયદો થઈ શકે. તો શોપ અધિનિયમના હેતુઓ દુકાનો, વ્યાપારી સંસ્થાઓ કે વ્યાપાર સાથે સંકળાયેલી પેઢીઓમાં નોકરી કરતા કામદાર અને નોકરીદાતા માટેની કાનૂની જવાબદારીઓ અને હક્કો પૂરા પાડે છે. મતલબ કે જો આ શોપ એક્ટ પ્રમાણે નોંધણી થઈ હશે તો કાયદેસર રીતે તમારી દુકાન ચાલુ છે અથવા તો તમારો ધંધો છે કાયદેસર રીતે ચાલુ છે એ સાબિત કરી શકાય અને આ બિઝનેસ ચલાવવા માટે જે કંઈ પણ કામદારોને કામે રાખવામાં આવ્યો હોય એ કામદારોને પણ કાયદેસરના હક મળવા પાત્ર રહે છે. આ અધિનિયમ દરેક વ્યાપારી એકમમાં કાર્યરત હોય તેવા પગાર લેતા હોય કે ન લેતા હોય પણ ધંધા સાથે સંકળાયેલા હોય તેવા નોકરીદાતાના કુટુંબીજન સિવાયના તમામ લોકોને લાગુ પડે છે. મતલબ કે તમે કોઈ દુકાનની અંદર કે કોઈ ધંધાકીય એકમમાં કામ કરો છો, પગાર લેતા હોય કે પગાર ન લેતા હોય તેમ છતાં પણ શોપ એક્ટના જે નિયમો છે એ નિયમ પ્રમાણે તમને એમાં સહાયતા મળવી એ જરૂરી હોય છે. આ નિયમમાં નીચે મુજબના નિયમ આપવામાં આવેલા છે. પ્રતિદિન અને પ્રતિ સપ્તાહ કામના કલાકો કેટલા રહેવા જોઈએ એના માટેના નિયમો આપેલા છે. મતલબ કે શોપ એક્ટ પ્રમાણેનું રજિસ્ટ્રેશન થયું છે તો પ્રતિદિન કેટલા કલાક કામ કરવું એ એક્ટમાં લખેલું જ છે. તમે કામદારો પાસેથી એના કરતાં વધારે કલાક કામ લઈ શકશો નહીં. ઉપરાંત કાર્ય સમય, વિસ્તાર, આરામનો સમયગાળો કેટલો રહેવો જોઈએ, કામ શરૂ કરવાના અને કામ બંધ કરવાનો સમય કેટલો હોવો જોઈએ, રજા વિશેના નિયમો પણ એમાં લખવામાં આવેલા છે. કયા દિવસો રાષ્ટ્રીય તહેવારો કે ધાર્મિક રજાઓ આપવી જોઈએ એના વિશેનું પણ એમાં નિયમોમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઓવરટાઈમનું વર્ક લેવામાં આવે તો એની ઉપર કેટલો પગાર આપવો જોઈએ એના વિશેનું માર્ગદર્શન પણ આ શોપ એક્ટમાં આપેલું છે જેથી કરીને કારીગરોની સાથે અન્યાય ન થાય. ત્યારબાદ બાળકો, યુવાનો અને મહિલાઓ માટે રોજગારના નિયમો, બાળકોની પાસેથી કામ લઈ શકાશે કે નહીં, યુવાન લોકોને કયા પ્રકારનું કામ સોંપી શકાશે, મહિલાઓ પાસેથી કેવા પ્રકારનું કામ લઈ શકાશે, આના માટેના નિયમો પણ એની અંદર આપવામાં આવેલા છે.
આ ઉપરાંત વાર્ષિક રજાઓ, માતૃત્વની રજાઓ, માંદગીની રજાઓ કે પરચુરણ રજાઓના નિયમો પણ એની અંદર આપેલા છે, જેથી કરીને કામ કરતો વ્યક્તિ છે એને કયા પ્રકારની રજા મળવાપાત્ર થાય છે એના વિશેનો ઉલ્લેખ તેમાં કરવામાં આવે. આ ઉપરાંત કામદારની સેવા નિયુક્તિ અને છુટકારવા માટેના નિયમો, મતલબ કે કામદારને કેવી રીતે નિમણૂક કરવામાં આવે અને નિમણૂક કર્યા પછી જ્યારે નિવૃત્ત થાય તો નિવૃત્તિ સમયે કયા કયા પ્રકારના લાભ એને આપવા જોઈએ એના વિશેની વિગતો પણ એની અંદર આપવામાં આવેલી છે. તો આ બધા નિયમોથી શું થશે તો કે કારીગરો અને દુકાનદાર અથવા તો ધંધાના માલિકો આ બંનેને સલામતી રહેશે, કારણ કે નિયમ જે આપવામાં આવ્યા છે એ નિયમ પ્રમાણે જ દરેક લોકોએ કામ કરવાનું રહેશે. જો કોઈ વ્યક્તિ આ નિયમનું પાલન નહીં કરે તો તરત જ એની ઉપર કાનૂની કાર્યવાહી કરી શકાશે. ત્યારબાદ બીજો ટોપિક છે ઇન્વેસ્ટમેન્ટ પ્રોસિજર. મતલબ કે આપણે બિઝનેસ શરૂ કરવો છે તો બિઝનેસ શરૂ કરવા માટે મૂડીરોકાણની જરૂર પડશે. તો આ મૂડીરોકાણ આપણને કેવી રીતે મળી શકશે અને એના માટેની શું પ્રક્રિયા રહેશે એ આપણે અહીંયા સમજવા માંગીએ છીએ. કોઈ પણ એકમ કે ધંધો શરૂ કરવા માટે પેઢીને ભવિષ્યમાં થનારી વિવિધ જરૂરિયાતોને ધ્યાને લઈ પ્રોજેક્ટની સ્થાપના કરવા તેમજ ચલાવવા માટે કેટલા નાણાંની જરૂરિયાત રહેશે તેનો અંદાજ કાઢવો એ ખાસ જરૂરી છે, અને નાણાકીય આયોજનની શરૂઆત અહીંથી જ થઈ જાય છે. મતલબ કે તમે બિઝનેસ શરૂ કરો છો તો બિઝનેસ શરૂ કરવા માટે કેટલા રૂપિયાની જરૂર પડશે એનો અંદાજ કાઢવાથી જ નાણાકીય આયોજનની શરૂઆત થાય છે. કે બિઝનેસ શરૂ કરવા માટે 5 લાખની જરૂરિયાત છે કે 10 લાખ રૂપિયા જોશે કે 25 લાખ રૂપિયા જોશે કે 1 કરોડ રૂપિયા જોશે, આનો જે તમે અંદાજ લગાવો છો એ જ નાણાકીય આયોજન છે. આ બાબત વિચારતી વખતે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ. તો આપણે જોઈએ કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને નાણાકીય આયોજન થતું હોય છે. તો સૌથી પહેલું કંપનીના નાણાકીય ઉદ્દેશ્યો કયા છે, મતલબ કે કંપની કેટલા રૂપિયાનું રોકાણ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, બિઝનેસનો પ્રકાર કેવો છે અને વ્યાપ કેવો છે, મતલબ કે નાના પાયાનો ઉદ્યોગ છે, મોટા પાયાનો ઉદ્યોગ છે, પ્રાઇવેટ લિમિટેડ કંપની છે કે પબ્લિક લિમિટેડ કંપની છે. આ અલગ અલગ પ્રકારની બિઝનેસ હોય તો એની નાણાકીય જરૂરિયાતો અલગ અલગ પ્રકારની રહેતી હોય છે. આ ઉપરાંત બિઝનેસની છબી કેવી છે, માર્કેટમાં બિઝનેસની શાખ કેવી છે, એના આધાર ઉપર પણ નાણાકીય જરૂરિયાતનું આયોજન કરવામાં આવતું હોય છે. જો સારી શાખ પાત્રતા હશે બિઝનેસની તો એને ઝડપથી નાણાં પ્રાપ્ત થઈ જશે, પણ જો બિઝનેસની શાખ સારી નહીં હોય તો એને નાણાં મેળવવામાં મુશ્કેલી ઉપસ્થિત થશે. આ ઉપરાંત વૃદ્ધિ અને વિસ્તરણનો પ્લાન, ધંધો શરૂ કરી દીધા પછી આપણે કેટલા સમયમાં આ બિઝનેસનું વિસ્તરણ કરવાનું છે, મતલબ કે આજથી 5 વર્ષ પછી એનું વિસ્તરણ કરવાનું છે કે 15 વર્ષ પછી વિસ્તરણ કરવાનું છે, વિસ્તરણ વખતે કેટલા રૂપિયાની જરૂર પડશે, આ દરેક બાબતો પણ આ ઇન્વેસ્ટમેન્ટ પ્રોસિજરની અંદર આપણે ધ્યાનમાં લેવાની હોય છે. આ ઉપરાંત મૂડી બજારનું વલણ, મૂડી બજાર મતલબ કે જ્યાંથી આપણને મૂડી પ્રાપ્ત થવાની છે એનું વલણ કેવા પ્રકારનું છે, મતલબ કે ત્યાં સરળતાથી નાણાં પ્રાપ્ત થઈ શકે એવી શક્યતા છે કે નહીં એ આપણે ત્યાં તપાસવાનું હોય છે. ત્યારબાદ સરકારી નીતિ નિયમો અને અંકુશો. સરકાર આપણા ધંધા ઉપર કયા કયા પ્રકારના અંકુશો ધરાવે છે અથવા તો સરકારની નીતિ કેવા પ્રકારની છે, સરકાર આપણને મદદરૂપ થવા માંગે છે કે નહીં, સરકાર આપણા બિઝનેસને કંઈ સબસિડી આપવા માંગે છે કે નહીં, અથવા તો ટેક્સમાં કંઈ રાહત આપવાની છે કે નહીં, આ બધી બાબતો પણ ઇન્વેસ્ટમેન્ટ પ્રોસિજરમાં ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. ત્યારબાદ ટાઈપ્સ ઓફ ફાઇનાન્શિયલ નીડ, મતલબ કે આપણે એવું વાત કરી કે ધંધો શરૂ કરવાનું તમારા દિમાગમાં જ્યારથી વિચાર આવે ત્યારથી જ નાણાકીય આયોજનની શરૂઆત થઈ જાય છે. તો હવે કયા કયા પ્રકારની નાણાકીય જરૂરિયાતો આપણને ઉદ્ભવતી હોય છે એ આપણે અહીંયા સમજવાના છીએ. તો મુખ્યત્વે 2 પ્રકારની નાણાકીય જરૂરિયાતો હોય છે. એક હોય છે સ્થિર મૂડી અને બીજું હોય છે કાર્યશીલ મૂડી અથવા તો કાર્યકારી મૂડી. તો આ સ્થિર મૂડી એટલે કે ઇંગ્લિશમાં એને કહેવાય ફિક્સ્ડ કેપિટલ. તો લાંબા ગાળાની જે સ્થાયી, ટકાઉ અને જંગમ મિલકતો કે અસ્કયામતો ખરીદવા માટે જે મૂડીની જરૂરિયાત ઉપસ્થિત થાય આ પ્રકારની મૂડીને ફિક્સ્ડ કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે બિલ્ડિંગ ખરીદવા માટે, મશીન ખરીદવા માટે, ફર્નિચર ખરીદવા માટે જે મૂડીની જરૂરિયાત હોય આ ફિક્સ્ડ કેપિટલ, કારણ કે એમાં એક વખત રોકાણ કરી દીધું પછી લાંબા સમય સુધી એ નાણાં એમાં રોકાયેલા રહેશે, એને તમે તાત્કાલિક પરત મેળવી શકતા નથી. તો અહીંયા જે મૂડી રોકાણ થયું એને ફિક્સ્ડ કેપિટલ કહેવાય છે. તેમાં જમીન ખરીદવા માટે, મશીન ખરીદવા માટે, બિલ્ડિંગ ઊભી કરવા માટે, શેડ ઊભો કરવા માટે કે બીજા કોઈ પણ ઇક્વિપમેન્ટ્સ, વાહનો, ફર્નિચર જેવી જંગમ મિલકતો ખરીદવા માટેના રોકાણ માટેનો ખર્ચ છે એનો પણ સમાવેશ આની અંદર થાય છે.
બિઝનેસનો પ્રકાર અને વ્યાપ આ મૂડીના કદની માત્રાને નક્કી કરે છે. મતલબ કે જો નાના પાયાનો ઉદ્યોગ હોય તો એવા સંજોગોમાં ફિક્સ કેપિટલની જરૂરિયાત ઓછી રહેશે, પણ મોટા પાયાનો ઉદ્યોગ હશે તો એમાં ફિક્સ કેપિટલની જરૂરિયાત વધારે રહેશે. આ મિલકત નક્કી કરેલા વર્ષો સુધી આવક અને નફો રળી આપે છે. દાખલા તરીકે તમે બિઝનેસમાં એક મશીન ખરીદો છો તો મશીન કેટલા વર્ષ ચાલશે એનું અંદાજિત આયુષ્ય હોય. માનો કે મશીન 10 વર્ષ ચાલવાનું છે કે 15 વર્ષ ચાલવાનું છે, તો એનો મતલબ એવો કે એક વખત તમે એમાં મૂડીરોકાણ કર્યું તો 15 વર્ષ સુધી તમને નફો રળી આપશે. 15 વર્ષ પછી તમારે એને બદલાવવું પડશે. ત્યારબાદ બીજા પ્રકારની જે જરૂરિયાત છે એ છે વર્કિંગ કેપિટલ, જેને ગુજરાતીમાં કાર્યકારી મૂડી અથવા તો કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની મૂડી છે ટૂંકા ગાળાની જરૂરિયાત દર્શાવે છે. ટૂંકા ગાળાની મિલકતો ખરીદવા માટે જે મૂડી રોકાણ થાય એને વર્કિંગ કેપિટલ કહેવાશે. ટૂંકા ગાળાની મિલકતોમાં રો મટીરિયલ ખરીદવા માટે, લોન પેટે લીધેલા નાણાં છે એનું વ્યાજ ચૂકવવા માટે, ગ્રાહકોને ઉધાર વેચાણ કરવા માટે, ઉત્પાદન કે વહીવટી ખર્ચાઓ ચૂકવવા માટે, કર્મચારીઓના પગાર કે વેતનની ચૂકવણી માટે, લાઇટ પાણી બળતણના ખર્ચા ચૂકવવા માટે, ભાડું ચૂકવવા માટે, ટેક્સ ચૂકવવા માટે, રિપેરિંગ કે મેન્ટેનન્સના ખર્ચાઓ ચૂકવવા માટે, જાહેરાતનો ખર્ચ કરવા માટે, યંત્રોનો ઘસારો ચૂકવવા માટે, રોજબરોજના પરચુરણ કામકાજ છે એના માટેના જે ખર્ચાઓ છે આ ખર્ચા ચૂકવવા માટે જે મૂડીની જરૂરિયાત હોય એ મૂડી છે એને વર્કિંગ કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે. આ મૂડીની માત્રા બિઝનેસના પ્રકાર ઉપર, ઉત્પાદન કેપેસિટી ઉપર, ઉત્પાદનનો સમય કેટલો રહે છે, વસ્તુની ખરીદ વેચાણ કરવા માટે નક્કી કરવામાં આવેલી શરતો છે, આ બધી બાબતો ઉપર કાર્યશીલ મૂડીનો આધાર રહે છે. મતલબ કે જો ઉત્પાદન કેપેસિટી ઓછી હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેશે, પણ ઉત્પાદન કેપેસિટી વધારે હોય તો વધુ રો મટીરિયલની જરૂરિયાત પડે, વધુ રો મટીરિયલની જરૂરિયાત પડે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત પણ વધારે પડે. એવી જ રીતે વસ્તુનું વેચાણ તમે કેવી રીતે કરો છો? જો ઉધાર વેચાણ કરતા હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહેશે, પણ જો રોકડેથી જ વેચાણ થતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેશે. આમ અલગ અલગ બાબતો ઉપર કાર્યશીલ મૂડીની જરૂરિયાતોનો આધાર હોય છે. ટ્રેડિંગ કંપનીને ઉત્પાદિત કંપની કરતાં વધારે કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. આ રોકાણ રોકડ કે બિન રોકડના સ્વરૂપમાં ચક્રીય રીતે થતું રહેતું હોય છે. ત્યારબાદ પ્રિલિમિનરી અને પ્રી ઓપરેટિવ એક્સપેન્સીસ. પ્રિલિમિનરી એટલે કે પ્રાથમિક ખર્ચાઓ અને પ્રી ઓપરેટિવ એટલે કે ધંધો શરૂ થાય એ પહેલાં જે ખર્ચાઓ કરવાના રહે છે એને પ્રી ઓપરેટિવ એક્સપેન્સીસ કહેવાય છે. આ પ્રકારના ખર્ચ ધંધાની શરૂઆતમાં એક જ વખત કરવા પડતા હોય છે. મતલબ કે ધંધો શરૂ કર્યો એના પહેલાં તમે જે ખર્ચાઓ કરો છો, દાખલા તરીકે મિલકત કે ધંધાનું રજિસ્ટ્રેશન કરવા માટે જો ખર્ચો થાય, લાઇસન્સ મેળવવા માટેનો જે ખર્ચો થાય છે, બેંક લોન માટેનો જે ખર્ચો થાય, વીજળીની લાઈન નખાવવા માટેનો જે ખર્ચો થતો હોય, પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનો ખર્ચો જે થતો હોય, આ બધા બિઝનેસ શરૂ કરતા પહેલા એક જ વખત કરવામાં આવે છે. વારંવાર આ ખર્ચાઓ થતા નથી. દાખલા તરીકે રજિસ્ટ્રેશનનો ખર્ચો તો એક વખત રજિસ્ટ્રેશનની ફી ચૂકવી દીધી તો વારંવાર કંઈ રજિસ્ટ્રેશન કરવાનું હોતું નથી. લાઇસન્સ મેળવવા માટેની ફી એક વખત ચૂકવી તો વારંવાર કંઈ લાઇસન્સની ફી ચૂકવવાની હોતી નથી. તો આમ બિઝનેસ શરૂ કરતા પહેલા એક વખત જે ખર્ચા કરવામાં આવે છે આ ખર્ચા પ્રિલિમિનરી અને પ્રી ઓપરેટિવ એક્સપેન્સ તરીકે ઓળખવામાં આવશે. આ ઉપરાંત પ્રોવિઝન્સ ફોર કન્ટિન્જન્સી એક્સપેન્સીસ. કન્ટિન્જન્સી એટલે આકસ્મિક ખર્ચાઓ માટેનું પ્રોવિઝન, એટલે કે એના માટે અલગ એક રકમનું ફંડ તૈયાર કરવામાં આવે જેથી કરીને આવી કોઈ આકસ્મિક જરૂરિયાતો ઉદ્ભવે તો તરત જ એ જરૂરિયાતોનો સામનો કરવા માટે, જરૂરિયાતોને પૂરી કરવા માટે તમે એ ફંડમાંથી નાણાં મેળવી શકો. તો ઉપરના ત્રણેય ખર્ચ જે સમયના પ્રવર્તમાન બજારના અભ્યાસ ઉપરના તારણો ઉપર હોય છે. મતલબ કે આગળ જે વાત કરી વર્કિંગ કેપિટલ, ફિક્સ કેપિટલ અને પ્રિલિમિનરી એક્સપેન્સીસ, એનું તો તારણ આપણે મેળવી શકીશું, પરંતુ અલગ પ્રકારના ખર્ચાઓ કે જે ખર્ચાઓનો અંદાજ નથી હોતો, અહીંયા ઉપર જે 3 પ્રકારના ખર્ચાઓની વાત કરી એ ખર્ચનો તમે અંદાજ મેળવી શકશો, પરંતુ આ ત્રીજા પ્રકારના ખર્ચાઓ છે એ અંદાજિત હોતા નથી. કોઈ કારણસર પ્રોજેક્ટની સ્થાપના કે ઉત્પાદન સમયસર ન થઈ શકે અથવા તો અન્ય કોઈ પણ કારણસર અંદાજિત ખર્ચમાં વધારો થાય તેને સંતુલિત કરવા માટે પ્રોજેક્ટ રિપોર્ટમાં આવા આકસ્મિક ખર્ચની જોગવાઈ છે એ પણ રાખવી પડતી હોય છે. આ ખર્ચની માત્રા સાધારણ રીતે કુલ યોજનાના ખર્ચના 10% જેટલી રાખવામાં આવે છે. મતલબ કે કુલ યોજનાના 10% જેટલું તો રિઝર્વ રાખી મૂકવામાં આવે જેથી કરીને આકસ્મિક જરૂરિયાતના સંજોગોમાં એ રિઝર્વમાંથી તમે નાણાં મેળવી શકો.
ત્યારબાદ મેથડ ઓફ રેઇઝિંગ કેપિટલ. હવે આપણે નાણાંની જરૂરિયાત કેટલી રહેશે એનો અંદાજ મેળવી લીધો. હવે નાણાં ક્યાંથી આપણને મળી શકશે એના વિશેની વાત કરીએ છીએ. તો કોઈ પણ ઉદ્યોગ, કંપની કે એકમ તેના વાણિજ્યિક હેતુ માટે નાણાંના અલગ અલગ સ્ત્રોતમાંથી નાણાં મેળવી શકતું હોય છે. તેનો આધાર ઉદ્યોગ કે કંપનીના પ્રકાર પર રહેલો છે. દાખલા તરીકે નાના પાયાનો ઉદ્યોગ હોય તો બેંક લોનમાંથી એને નાણાં મળી શકે, પણ મોટી કંપની હોય, દાખલા તરીકે તમે પબ્લિક લિમિટેડ કંપનીની સ્થાપના કરવા માંગો છો તો એમાં બેંક લોનને બદલે શેર બહાર પાડીને નાણાં મેળવવામાં આવતા હોય છે. તો આમ કયા પ્રકારની કંપની છે, કયા પ્રકારનો ઉદ્યોગ છે, એના આધાર ઉપર નાણાકીય સ્ત્રોત નક્કી થતા હોય છે. આ વખતે ઉછીના લીધેલા નાણાંઓ મૂડી વધારવા માટેના સ્ત્રોત છે. જો એકમ કોઈ વ્યક્તિગત માલિકી કે પાર્ટનરશિપ ધરાવતું હોય, નાના કદનું હશે, તો એવા સંજોગોમાં મૂડી વધારવાની તક મર્યાદિત હોય છે. તેઓ પોતાના બિઝનેસના વિકાસ માટે નાણાકીય સ્ત્રોતમાં અલગ અલગ સ્ત્રોતનો ઉપયોગ કરી શકે, જેમ કે પોતાની બચતમાંથી મૂડીરોકાણ કરી શકાય, મિત્રો કે સગા સંબંધી પાસેથી લોન મેળવી શકે, અથવા તો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન મેળવી શકે, કોમર્શિયલ બેંક પાસેથી લોન મેળવી શકે. તો આ નાના પાયાના ઉદ્યોગ માટેના મૂડી સ્ત્રોતની વાત થઈ. આ ઉપરાંત જો લોન મેળવવી હોય તો એના વિશેની વાત કરીએ. બેંકો કે અન્ય નાણાકીય સંસ્થાઓ ઉદ્યોગ સ્થાપવા માટે અને ઉદ્યોગ ચલાવવા માટે લોન આપતી હોય છે. બેંકો ધંધાર્થીઓને તેમના હેતુઓ સિદ્ધ કરવા માટે અલગ અલગ નિયમો કે શરતોને આધીન લોન આપે છે. લાંબા ગાળાના મર્યાદિત નાણાકીય સાધનો માલિકીના ભંડોળ દ્વારા મેળવી શકાય છે, પરંતુ વધારે માત્રાની મૂડી મુદ્દતી લોન, ડિબેન્ચર, બોન્ડ અથવા તો રોકડ સબસિડીના સ્વરૂપે પ્રાપ્ત કરવામાં આવતી હોય છે. ટૂંકા ગાળાના નાણાકીય સાધનો વાણિજ્યિક બેંકો પાસેથી બેંક લોનના સ્વરૂપમાં, ઓવરડ્રાફ્ટ કે કેશ ક્રેડિટના સ્વરૂપમાં મેળવી શકાય છે. જો ટૂંકા ગાળા માટે તમારે નાણાંની જરૂરિયાત હોય તો તમે બેંક પાસેથી લોન મેળવી શકો, ઓવરડ્રાફ્ટ મેળવી શકો અથવા કેશ ક્રેડિટ મેળવી શકો. પરંતુ જો વધારે મૂડીની જરૂરિયાત હોય અને લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત હોય તો આ સંજોગોમાં ડિબેન્ચર કે બોન્ડ બહાર પાડીને તમે નાણાં મેળવી શકો છો. તો હવે વાત કરીએ લોન પ્રોક્યોરમેન્ટમાં. બેંક લોન એટલે શું? તો બેંક ઓછા વ્યાજે થાપણોને સ્વીકારે છે અને વધુ વ્યાજે લોન ઉપર આપે છે. ધંધા માટેની લોન ટૂંકા કે મધ્યમ ગાળાની હોઈ શકે. ગ્રાહકની ક્રેડિટ, શાખ, પ્રોજેક્ટ રિપોર્ટ, જામીનગીરી, ગ્રાહકનો છેલ્લા કેટલાક વર્ષોનો નાણાકીય ટ્રેક રેકોર્ડ કેટલો છે, આ બધી બાબતોની ચકાસણી કરી અને બેંક દ્વારા લોન આપવામાં આવે છે. લોનના નાણાં પરત આવે તે માટે બેંક ગ્રાહક પાસેથી સ્થાવર મિલકતોની જામીનગીરી લે છે. મતલબ કે તમારે લોન મેળવવી હોય તો લોનના બદલામાં કંઈક જામીનગીરી તરીકે રાખવું પડશે. દાખલા તરીકે તમારું મકાન છે કે કોઈ જમીન છે, આ વસ્તુને તમારે ત્યાં મોર્ગેજ રાખવી પડે, એટલે કે જામીનગીરી તરીકે રાખવી પડે છે. ત્યારબાદ છે બેંક ઓવરડ્રાફ્ટ. આ એક વિશેષ પ્રકારની લોન જ છે. વેપારી કે વ્યવસાયી બેંકમાં કરંટ ખાતું એટલે કે ચાલુ ખાતું ધરાવતો હોય તો જ એને બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે. ઉદ્યોગ કે ધંધાના વિકાસ માટે ચાલુ ખાતામાં રહેલી જે જમા રકમ છે એ જમા રકમ કરતાં વધારાની રકમ ઉપાડવા માટેની જે તમને સુવિધા આપવામાં આવે. દાખલા તરીકે તમારા ખાતામાં આ ચાલુ ખાતું જે છે એની અંદર 5 લાખ રૂપિયા છે, પણ તમારી જરૂરિયાત 8 લાખ રૂપિયાની છે, તો વધારાના 3 લાખ રૂપિયા બેંકને તમે અરજી કરશો કે મને 3 લાખ રૂપિયાનો ઓવરડ્રાફ્ટ જોઈએ છે, એટલે તમારા ખાતામાં જે જમા 5 લાખ છે એના કરતાં વધારાની 3 લાખ રૂપિયાની રકમ ઉપાડવા માટે જો બેંક તમને મંજૂરી આપે તો તમને 3 લાખ રૂપિયાનો ઓવરડ્રાફ્ટ મળ્યો છે એમ કહી શકાય. આ 3 લાખ રૂપિયા જે વધારાનો તમને મળ્યા છે એ તમે તમારી જરૂરિયાત અનુસાર વાપરી શકો અને એનામાંથી જેટલા રૂપિયા વપરાયા હશે એના ઉપર તમારે વ્યાજની ચૂકવણી કરવાની રહેશે. આ માટે વેપારીઓ બેંકના નિયમો અનુસાર પોતાની કે અન્યની જામીનગીરી રજૂ કરવી પડતી હોય છે. આ વધારાના 3 લાખ રૂપિયા તમારે જે જોઈએ છે એના માટે તમારે જામીનગીરી રજૂ કરવી પડે છે. આ પ્રકારે મંજૂર થયેલ ઓવરડ્રાફ્ટની મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલી રકમ પર જ વ્યાજ ચૂકવવામાં આવતું હોય છે. મતલબ કે 3 લાખ રૂપિયાનો તમને ઓવરડ્રાફ્ટ મળ્યો છે, પણ 3 લાખ તમે વાપર્યા નથી, તમે વાપર્યા છે માત્ર 1 લાખ રૂપિયા છે, તો તમારે વ્યાજ છે 1 લાખ રૂપિયા ઉપર જ ચૂકવવાનું રહેશે. બાકીના 2 લાખ રૂપિયા એ તમારા ખાતામાં એમને જમા પડ્યા રહેશે, એના ઉપર તમારે વ્યાજ ચૂકવવાનું રહેશે નહીં. ત્યારબાદ છે કેશ ક્રેડિટ. આ પણ એક પ્રકારની લોનની જ વ્યવસ્થા છે. કેશ ક્રેડિટમાં વેપારી કે વ્યવસાયી ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ અર્થે ધંધામાં રહેલા માલ, સ્ટોક અથવા તો ઉઘરાણીને ધ્યાનમાં રાખી
અને એના ઉપર જે ધિરાણ મેળવે છે, મતલબ કે તમે અહીંયા જામીનગીરી તરીકે શું રાખી શકો છો, તો કે કેશ ક્રેડિટમાં જામીનગીરી તરીકે તૈયાર માલનો સ્ટોક હોઈ શકે અથવા તો કાચા માલનો સ્ટોક હોઈ શકે. આને જામીનગીરી તરીકે રાખીને લોન મળી શકે છે. આ પ્રકારના ધિરાણની વ્યવસ્થામાં માલ સ્ટોક બેંકના તારણમાં રહે છે, મતલબ કે બેંકની જામીનગીરી તરીકે સ્ટોક રાખવામાં આવે છે. ધંધાદારી એકમો જેટલા પ્રમાણમાં અને જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે એના આધાર ઉપર એને વ્યાજ ચૂકવવાનું હોય છે. તો આમ અલગ અલગ નાણાકીય જરૂરિયાતો અને નાણાકીય જરૂરિયાતો કેવી રીતે સંતોષી શકાય એના વિશેની વાત આપણે આ મુદ્દાઓમાં ભણ્યા. આશા રાખું છું આપ બરાબર તેને સમજ્યા હશો. વિડીયોને 3 થી 4 વખત જોશો તો તમને બહુ જ સરસ રીતે સમજાઈ જશે. થેન્ક યુ.